થઈ ગયો. હવે ખાલી મોટું મોટું ફિનિશિંગ આલી દેવા દે એટલે એક નંબર લાગે. એ કડવા તારા પાર આયો કે ના આયો લે? અલ્યા બા યાર મન તો આલો યાર. અલ્યા તું તો મારા કરતા મોટો ઈ કે મારા કરતા ને નો હું તો કડવો કહું કડવી કહું. હું તો ડોશી હું તે તમે મને કડવી કહો. પણ તારું નામ એવું છે કે આવું નામ પડાતું છે લે કડવો. હવે જવા દો મારા નામને તમે મેલો સાઈડમાં અને આ કલર જુઓ ખાલી એક નંબર કલર કર્યો જુઓ. હવે ખાલી ફિનિશિંગ બાકી હા ફિનિશિંગ આપી દઉં એટલે તમારો જોપાન કલર પૂરો. હા તારા જે આલુ હોય ફિનિશિંગ હાલ કે ડિનિશિંગ હાલ જે આલુ હાલ કલર જુઓ ચો જેવો કો. આ કલર તો પૈસા લે તો હારો જ થયો હોય તને લગાડે ભૂખ કરી હોય ને તો તને ભૂખા કાઢી નાખો. મારી વાત સાંભળો પૈસા આલે કોઈ કલર ના થઈ જાય એના માટે કારીગરી જુઓ અને કારીગરી મારામાં. હા તે સબ ભાઈ અમે તો ના પાડી કે તો તમે વાયકન કલર ને વખાણો અમારા કોમના નહીં વખાણતા. એલિયા એટલે એમ નહીં કલર ના પૈસા લ્યા તાણા કલર વાળા આપણે કલર આલ્યો કા પોકવા નહીં દો તમે. તાણા પાછા તને સમજણ નહીં પડતી. નહીં જ પડતી ને એટલે જ આવો કારીગર થઈ ગયો. એ ઓય 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 હું સર આવો કલર કરવાનો લે કરવા તેમાં એ આ કોરું રહી ગયું અને આ કોરું રહી ગયું જો વાહ આટલું સેજ બાકી રહી ગયું એ તમને દેખાઈ ગયું. બાકી ના રહેવું તો આ બાકી રહી ગયું તો આવું એ તો ભોયમાં હતું યાર આટલું તો. અલ્યા તો કલર કરી કે રમત કરી લે હા હા આટલો બધો સારો કલર કર્યો તો યાર બોલો તમે. લગી રે લોખંડ દેખાવ ના જો બધો કલર જ દેખાય. તમે ટેન્શન ના લ્યો લગીરે નહીં દેખાય કલર તો થઈ ગયો પણ હવે ફિનિશિંગ આલું જો બાકી રહી ગયું છે નીકળે કલર કરી દે. હા ભાઈ શેરી ફિનિશિંગ હાલ તું તાર સારું હારું તમે તમારું કામ કરો હવે. હા હા કલર ચેક કરતા હતા હવે કલર ચેક કરવો પડે કે નહીં? ડબ્બા ભરેલા હી ભાઈ નહીં કોઈ ઘેર લઈ ગયો એટલે ચેક કરવો પડે. જો તું બધું બગાડે લ્યા હમીર જ કરી યાર. લો તમે કરો હું તો કારીગર હું કારીગર તો હાથે ના કરજો. તમાર કામ કરો ને સોના મોના. આ ફિનિશિંગ હમો આવી કે પાછો સારું સારું ભાઈ હા શાંતિ રાખો આવી ગયો હું કરશો નહીં. હા રાખવાનું ચાલુ થઈ ગયું છે. હવે પેલા હોય ને સાર નાખું કે હું કરું. હા અમે આ પતરંગ કાટ આવી ગયો છે ના હોય તો પેલી ડોલમાં જે કલર વધ્યો ને એ કલર વકાઈ મારી દઉં તો કોક સારું લાગે. લે એ કલર માં જ દેવા દે. આમ તો જો પેલા કરવા જોડે મરવર આવે ને કલર તો મારા વર્ષો મજૂરી માગશે. જોપાની મજૂરી અલગ માગશે અને આ બહેનાની મજૂરી અલગ માગશે મારા વર્ષો. એટલે એના જોડે કલર કરાવો નહીં મને જાતે કલર કરવા દે. ડોલ લેતા હું ડોલ. સારું કામ કર્યું હો તો કોઈ વખાણવાની જગ્યાએ બા મને બોલે. લે તારું લાલ ડોલ ચો કણજી હજી આ જોકેટ લાલ ફિનિશિંગ બાકી હે. ઓહો આ તો પેલા લઈ ગયા છે જવા દેજે ઈકન. કંડાળ એ કંડાળ ઉછલ્યા કળવા પલા મોણા પેલા તું તમે મને કળવો નાખો કળવા ચીકો અને ડોલ તો લઈને આવતા રહ્યા હોય યાર. એ તારા બા કલર વધ્યો કોઈ ઢોળી દેવાનો યાર. તોડવા નહીં પણ પેલી બાજુ જોપાનું ફિનિશિંગ બાકી હે લાવો. એટલે આ ફિનિશિંગ બાકી પણ આ કલર તો કરી દેજે મને યાર. આ તમારું હોય કલર કરવો હશે તો હું કરી આલે યાર ચો ના પાડી કો. ઓ તારી એટલે તને કલર કરવાલું એટલે આ બહેનાની મજૂરી ગણી લેવાની. તો મજૂરી તો થાય જ ને મફત કામ થોડી થાય. એ તો જોપાના પૈસા આલો આ બહેનાના પૈસા નહીં આલો એટલે કરતો જ કરી દે કલર. એમની તો કોઈ ના કરે ના તમે કલર કર્યો કે રમત કરી છે. હતા હું હતા કલર ની કરતા હું કર્યું. મારી વાત સાંભળો તમારા બાયણાનું કામકાજ મારા જોડે ના કરાવડાવવું હોય તો કોઈ વાંધો નહીં પણ તમે મને કલરની ડોલ આલો હું ફિનિશિંગ કરી દઉં પેલું. આ લે લે તો ફિનિશિંગ વાળો લોહી પીજો લઈ જા.
કોઈ ઘેર નહીં લઈ જાઉં, વિશ્વાસ વણા હા તમે તો. આ એ તું જા જા. કલર ખાસો બધો વધ્યો છે હા. ચેક કરવા જવું આજે ચીડી ચીડી. આ મારો ઓળશો કલર ઢોળી દે તો મારા મતરે ના આવે. ફિનિશિંગ માં કેટલો કલર જોવો, થોડો જોવો. લાઈ જવા દે. વળી ચમ આયા? એ યાર તને હું ફિનિશિંગ લાવતા આવડે યાર, ખબર પડે કે નહીં યાર? વાહ તારી, આવડી કલર કરાવી દો. વાહ બધું તમે કર્યું તું કે હાથે થઈ ગયું તું? તને આવડતું જ નહીં, ફિનિશિંગ હમી જ કરે, સમજો? બા તમે મારા કોમમાં આડા થાઓ નહીં, હું જેમ કરતો એમ કરવા દો યાર. આડો તો છો લ્યા. આ તો તમારે ફિનિશિંગ કરવું જ કરો, પછી માર મજૂરીમાં ના કાપતા તમે. એટલે તો તમે શીખવાડું લ્યા, કાંઈ ના થાય એટલો બધો, સમજો? કાયા થવાની વાત નહીં યાર, તમે છેલ્લે પછી હું કઈ ઉભા રહો કે અડધો કલર તો મેં કર્યો. બાપા મારી વાત, હા આ જોપો હતો કના જેવો ખબર હે? હા કડવા જેવો કાળો હતો, તારે પાઘડી જેવો એટલે હા. પછી એને લાલ કરાયો. કોને કર્યો? આ એ કડવા એ કર્યો. તો પછી હું જુઓ છો અમુક અમુક ફિનિશિંગ બાકી હો ભાઈ. હાથે કરી દેજો, મારે તો કોઈ કરવું જ નહીં, મને માર મજૂરી આલી દેજો તમે. એટલે પણ કેવું તો પડક વાત કરી રહી, કારીગરની ખોમી કાઢવી પડે. પણ તમે શેક કેટલા જુઓ, આટલા જુઓ, આટલા તો રહી જાય યાર અમુક ટાઈમે. ના રહી જાય ને ઉખાડી કરવાનું છે. સારું ચાલો. અને એ કલર બગડા લે પેચી નેતા તારા ભાગ કરવા. આ તારા ભાગ તું બે ત્રણ વખત કલર થઈ જાય એટલે ઢોળી ભોય લે. હવે કર કલર. તમે બોલ બોલ ના કરશો બા. હું બેઠો હું. ના કરે છે. બેહો પણ બોલો નહીં. દોઢો કલર કરે ને સમજી લેજે. ઉભા મને ધોકો ચડ્યો. અત્યારે ઘડી દોઢો નહીં કરે ને હવે દોઢો કરે. બેસી ઓમ રાય આ બધા કલર કરેલું બગડે હે. તારા મોય મગજ શક નહીં. બા તમે જોડે રહીને બગાડશો. હે લ્યા. હા અલે નોમ લખતા આવડે તને? ના નોમ લખતા નહીં આવડતું. એટલે કલર થી નોમ લખતા નહીં આવડતું મૂર્ખા જેમાં. હું તો કોઈ પેન્ટર છું કો. આ બા ફાર્મ હાઉસ લખી જજે. હું બા કલર વાળો છું, પેન્ટર નહીં. તમે નામ લખી આલું, કલર કરવો જ કો. એમને જો બાનો બરોબર છે. હા. બા ફાર્મ હાઉસ લખવાનું હ, બીજું કોઈ લખવાનું નહીં. ના ના એ આપણા નહીં ફાવે. એવું એમ? આ તો એ ચેલા પૈસા લે રહ્યો. એ ના ખબર આવી. એવું છે. ઓવા. આ મિલ્ક કલર પાછો. હા હા આ તો થોડું રહી ગયું લ્યા, ભૂલી ગયો છું. બા હા કલર કોમ કરે કો જાપાન ન દેખાતું, ડોળા ફૂટી ગયા તારા. દેખાય ને તો તારા ભાઈ પેલા જોપો કાળો હતો, તારે લાલ થઈ ગયો. ના ના હારું કરી લો. કલર તો કરવો જ પડે કે નહીં તારા? હવે થોડો જાપો હારો લાગે. હા હારો લાગે એના માટે જ કલર કરાયો તા. આમ તો કાળો મેસ લાગતો તો જાપો. ઓ વાહ, આ કલવા જેવો કાળો મેશ. એ તમે જે કહો. હવે તમારું કોમ છે? હવે કોઈ નહીં, ક્ષેત્ર બાદ જાવું. આ તો જોકાઈ યાર, આ કારીગર ને ભૂલ પડે યાર, નહીં આવડતું એને. જો ઉપરો વધી. એ હારું જઈએ જ છે. આ જતા રહો. એ બા એ બા તું કોમ કર નહીં તારું? તમાર ભાઈ હતા કુ? ના ભાઈ નતો લ્યા. તો તાણ હું પૂછતા હતા. એ તો એના ખેતરમાં ગયો. વાયથી હેડી હોવે વચી હેડી. કાયદેસર રસ્તો ખોવાઈ રહ્યો. હા ના કાયદેસર કોઈ નહીં. આ તો આપણા ફાર્મ હાઉસ નો રસ્તો છે. એને હેડવા માટે આરો રસ્તો નહીં. તો ઈવન રસ્તો ચીયો. એને રસ્તો તો 2 કિલોમીટર છેટા છે, પણ અરે હું શોર્ટકટમાં વચી જઈ. તો આ પૈસા આલે તમે એકલાય આલે બધાએ થઈને આલે? આ જોપા ના આ જે કલર ના આલ્યા હા એ રહ્યા એ તમે એકલા આયા. તો એ બધાને ભાગ ના થાય બાવ? આમ તો કાયદેસર બધાનો ભાગ હેડતા હોય તો ભાગ થાય જ નહીં યાર. અમાર બાજુ તરત ભાગ લઈ રહ્યું. એ હોય. તો પછી એટલે એ વાત સાચી હો ભાઈ. કહારો વેઠતા હોય તો ભાગ તો થાય જ નહીં યાર. હા એ વાત સાચી છે. હું એકલો હું લેવા પૈસા ભોગવું હે? ચમ અહીંથી બીજા હાડે શીખું. એટલે જેટલા 4-5 જણા હેડવા વાળા એમ મારા ઓળખ્યા. તો પછી ભલા મોળા કલર કર્યા પેલા બધા જોડે ઉઘરાણું ના ઉઘરાવો. એટલે પણ આ તાર મને પેલા ના કહેવાય આવું? તમાર મગજ દોડવું જોઈએ ને, મને હું ખબર યાર. મગજ ના દોડ્યું. આવી મારી વાત સાંભળો. હા. લ્યો તમે ફિનિશિંગ તો આટલું જાતે આલ દેજો. મારા યાર બીજા કણે કલર કોમ રાખેલું છૂટો કરો ને મન. પૈસા હોજે ઘેર આવીને લઈ જજે તા. ઈમય બાચી
બાકી નહીં યાર, અત્યારે કોઈ હંગાર લઈને ના આવે યાર, ખબર પડે કે નહીં? પહોંચે હું ઘેર આવીને લઈ જાય. તમે ભાઈ. યાર તાળુકી ના બોલો. પણ તું પૈસા માંગી હોય ઉભો ઉભો તારા પર કલરની ડોલ લાવ્યો હતા એ. આના કલર વધ્યો ના હોય તો તમારા ઉપર રેડી દેજો, પણ હોજે મારા પૈસા આલી દેજો. હા હોજે અહીં ઘેર લઈ જજે જા. એ હા. યા તારી આ કડવાએ મારા ઓળખાએ મુદ્દાની વાત કરી છે કે ઓથી હેડવા વાળા બધા ગારો આલી તો હીરા તમે જોપાના પૈસા ના આલી કલર કરવાના કશે વધારે જવા દે તને દરેક ના ઘેર જોપાના પૈસા માંગવા. ભાઈ જોપે કલર કરાયો છે એ કલર ના પૈસા તમે મને આલો. જવા દે ઓથી બારે બાર બધાના ઘેર જઈને ઉઘરાણી કરું. જવા દે. જેઠાલાલ! આવા જાઓ. બોલો. હવે મારી વાત સાંભળો ભાઈ. હા. તમારા હું મારી જગ્યા પર થઈને હેડવા દઉં, બરાબર છે? હોવા. એ પેલો કાળો જોપો નતો નખાયો મેં નવો, હોવા. એ કાળો કલર હારો નતો લાગતો એટલા માટે મેં લાલ કલર કરાવ્યો. જો લાલ કરાય એમ? ઓ લાલ કલર કરાયો છે. હવેથી હારા મારું કામ કરી બા અમે કાળો કલર છે ને મને નતો ગમતો, આ લાલ કરાયો ને સારું કર્યું. બરોબર, તો પેલા ના બોલો ભલામણો, તો આપણે પેલા લાલ કલર કરાવી દો જ. હવે હું કીધું હું બાને વાત કરું ને બાને ગમે ના ગમે મારી વાત એટલે હું નતો કરતો. તમારે અહીંથી હેડવાનું જ હોય છે ને યાર, રોજે રોજ. તમે કોઈ મહાનું ખોટું લાગે કયો? ના તો યાર જોપો તમારો એટલે પછી તમને કદાચ ખોટું લાગે તો. ના અમને તો કોઈ ખોટું લાગતું નહીં ભાઈ, પણ હવે જે હું મુદ્દાની વાત કરવા જઈ રહ્યો છું ને એના પર તમે ખોટું ના લગાડતા. શું વાત કરવા કહો? હવે એ કલર કરાયો બરોબર મેં, હા. એટલે દરેક ના ભાગમાં 200 રૂપિયા આવી છે. એ 200 રૂપિયા કાઢીને તમે મને આલો. 200 રૂપિયા હું તમને આલો એમ? નવાજ નહીં ભાઈ, તમને હું અહીંથી હેડવા નહીં જતો. હેડવા તો હો દેતા પણ એ જોપો કુનો એ જોપો મારો. તો કલર કોણ કરાવે? ઓહો, એટલે તમારા મતલબ એ કે કલર ના પૈસા તમે આલો એમ? હવે જ નહીં તાણે જોપો તમારો છે, તમારે જ આલવા પડે કે અમે તો અહીંથી હેડીએ ભાઈ, અમે શું લેવા પૈસા આલે? એટલે તમારે પૈસા આલવા નહીં? ના આવી બા, પૈસા આવી જ નહીં ને આમાં. નહીં ચાલવાના? ના હું લેવા આલું પણ. બરોબર, કશો વાંધો નહીં. કારણ કેવું પછી મને ખબર પડે કે કને આલે કને ના આલે. એટલે અમારા આલ્યા જેવા નહીં એટલે અમે ના આલીએ, સમજ્યા? હા તો કશો વાંધો નહીં ભાઈ, જેવી તમારી ઈચ્છા. પૈસા નહીં મળી. સારું હો. હા. હા નવા પંખાનો વાયર ઉંદેડાએ કાપી નાખ્યો. શું કરવાનું? પોપટલાલ, આવો બા, આવો. શું કરી રહ્યા ભાઈ? ભાઈ આ ઉંદેડાએ વાયર કટરી નાખ્યો. જુઓ તો ભાઈ. અત્યારે શિયાળામાં તમારે શું લેવા પંખાની હવા ખાવી પડે? એટલે ભાઈ પંખો એમની જ પડે તો પણ મારા ઓછા ઉંદેડાએ આટલા જ કાપી નાખ્યો એટલે હવે રિપેરિંગ કરવા લઈ જવું પડશે. એટલે પણ હાલ તો મિલજો. ના આ હોમો ઉનાળો નહીં આવતો ભાઈ, હવા ખાવા નહીં જોવા. ઉનાળો આવા તાણા થઈ ના પડે. ઉનાળો હવે ત્રણ દડમ ચાલુ થઈ જાય. હવે મારી વાત સાંભળો. હે આ મારા ખેતરમાં જવાનો રસ્તો રહ્યો, ઈકડ મેં જોપો નતો નખાયો ભાઈ. હા તે નખાયો તો તે. આ તે એનો કાળો કલર હતો બરોબર. હા તે શું હોય તે? હવે મેં કલર લાલ કરાયો. લાલ કલર કરાયો જોપાને. એ બા લાલ કલર તો હારો લાગે ભાઈ ચોપા ને. એટલે ભાઈ જોપો મારો છે, કલર મારે કરાવવાનો છે. હા તે તમે તમારે લાલ કરાવો, કાળો કરાવો, ધોળો કરાવો, એમાં અમને શું કરવા કહેવાય ભાઈ? આ મારી પરવાનગી લેવાયા પરવાનગી લેવા નહીં આવ્યો. તારી ભાગે પડતા 200 રૂપિયા આવી છે તે આલો. ઓહ હું શું કરવાનું ભાઈ? ચોપો તમારો, કલર એ તમારે કરાવવાનો હોય, અમારે શું કરવાનું આપણી પૈસા? કેમ ભાઈ હું ઈકણ થઈ હેડવા નહીં દેતો તમને યા? તે હેડવાડો તો એમાં શું નવાઈ કરી હે? તમારા ક્ષેત્રમાં જવાનો રસ્તો ઓમ ફરીને જવાનું છે, તો હું મારા ક્ષેત્રમાં થઈને તમને હેડવા દઉં છું. તમે એટલા 200 રૂપિયા નહીં આલી શકો? બા વ્યવહારની વાત હોય ને તો આપણે 200 ના 400 આલી દઈએ ભાઈ. આ વ્યવહાર વગરની વાત કહેવાય ભાઈ. એટલે પૈસા નહીં આલે? આમાં ભાઈ રૂપિયા ના મળો. હજુ કહું આલવા સારી વાત છે. ના આમાં મેળ નહીં આવે ભાઈ. એવું છે એમ ને? ઓહ. કશો વાંધો નહીં ભાઈ, તમારી મરજી આલવા ના આલવા. હા નહીં હાલવાના હો. હા કશો વાંધો નહીં હો તાર. એ, હા. જો 200 રૂપિયા લેવા દોડ્યા આયા. હા હવે જો. મારા ઓળખ્યા જોડે હું પૈસા માંગવા ગયો તો મારા ઓળખ્યાને એક કલરના પૈસા ના આલ્યા. પણ કશો વાંધો નહીં, એને નહીં આલ્યા. પણ ગોવિંદજી ખેતરમાં જાય, ગોવિંદજી જોડે માંગવા જવા દેતા. આ ડોલોને હમું મૂકી દઉં પેલા. કલર બગડે નાખે.
ગોવિંદજી બા આ બાજુ આવજો ભાઈ. એ આયો બા હું આકો હવે મારી વાત સાંભળો. હા પેલા જોપાના કલર મરાયો કે નહીં હા એટલે ભાગે પડતા 200 રૂપિયા આવી એટલે તમે 200 રૂપિયા આલો ભાઈ. ઓહો બા હું તો પૈસા આલું ભાઈ ચોપો તમારો ને તમે કલર બનાવરા હું તો પૈસા આલું કો એટલે જોપો મારો વાત સાચી છે પણ હું તમને નીચે હેડવા નહીં દેતો ભાઈ. પણ હેડવા દે હું તો હું નવાઈ કરી બા તો હેડવા દેવા પડી ના ના એવી જ ખાલી ખોટો કહારો હું લેવો કોઈ બેઠો ભૈયા. બા રસ્તો છે તમારે હેડવા દે આપણે હું નવાઈ કરો કો તમારો ગોવિંદજી નો રસ્તો જ નહીં, તમારો કાયદેસર નો રસ્તો આમ ફરીને આવવાનો છે બરોબર છે. પણ આ તો હું એટલો હારો કહેવા આવું કે તમને નીચે હેડવા દઉં છું એમ. ના બા હું પૈસા તમને નહીં આલવાનો જો ચોખ્ખું કહું એટલે પૈસા નહીં હાલવા એમ ને? ના હું નહીં આલું કશો વાંધો નહીં ભાઈ, આલવા ના આલવા એ તમારી મરજીની વાત છે હો ભાઈ. બા જોપો તમારે મામા તો પૈસા ના આલવાના છે ને આલવાના કો હા એટલે તમે કોઈ દાડ મને કઈ ના જો કે બા તમે મને પૈસાનું નતું કીધું એમ. ના અમે તમને નહીં કહીએ બસ હા એટલે હું આ તમને કઈ છૂટો. ના ના એ તો તમારે કહેવામાં ફરજ આવે અમારે આલવા ના આલવા એ બધું અમારા હાથમાં છે હા કશો વાંધો નહીં હો ભાઈ, ના હાલવા હોય તો એ સારું હો એ બધાના જોડે જઈને પૈસાની વાત કરી પણ એકે નહીં ના કીધું કે અમે પૈસા આલશું. હવે શું કરવાનું આયનું? જોપાના કલર મરાઈને મેં કોઈ ખોટું કર્યું નહીં, ઉપરથી સારું કર્યું છે. જોપો હારો લાગે એ માટે થઈને પણ મારા ઓછા પૈસા આલવા ધારા હારું આને ના પાડી. વાયનો કહારો હું બેઠું છું પણ હાર્યા કહારો બેઠવા તૈયાર નહીં. હવે હું કરું? હા હવે પાછો વારો આવી ગયો છે જોપે તાળું મારવાનો. હવે તાળું મારી જ દેવા દે. હવે કોઈની શરમ રાખવી નહીં કારણ કે કોઈએ મારી શરમ રાખી નહીં એટલે હવે તાળું મારી દેવા દે. હવે જે આવે ને પૈસા વગર એકેના અંદર ના બાંધવું. એના મનમાં સમજી હું લે હું ભિખારી છું લે? અલ્યા હું ભિખારી નહીં, કલર ના તો બધા પૈસા હું આલી રહ્યો. પણ આ તો પેલા કડવાજી કીધું કે બધા વજન હેડી છે એટલે કે એના ભાગ ના આલી એટલે હું ચેક કરવા માટે થઈને ભાગ માંગ્યો પણ બધાને ના પાડી. પણ હવે હું કોઈને હેડવા નહીં દઉં. પછી તાળું મારી દો. વાર રાખો તમે. હવે આવો હું તમને હેડવા દઉં એકે ને પૈસા કાઢવા નહીં વગર ફોકટ ના ઘારા હાલવાય. આવો તમને ખબર પાડું. ટાઈમ થયો જ છે ખેતરમાં આવવાનો તો જાય રે. તમ ચોક્યાતનું બીડું ઝડપ્યું ખુવાજ. એટલે અમે હો ગમે એવું બીડું ધરતા. તારે શું કામ છે? એ બા હા ચમ વળી પાહુ આ તાળું માર્યું? તાળું મારે એવું કર્યું તમે એટલે પછી તાળું જ મારવું પડે કે વળી પાછું શું થયું? તને કોઈ નવાઈ ના લાગી લે? તું જોપે આડ્યો એટલે નવાઈ તો કોઈ નહીં લાગી પણ આ ચોપાન કલર કરાયો લાગે. આ તો ભાઈ તારે એ જ નવાઈ ની વાત કરું લ્યા મૂર્ખા. ખબર નહીં પડતી? સારું કર્યું, કલર કરાવો એ તો સારું કહેવાય કે. હવે મારી વાત સાંભળ. હા તમારો કાયદેસર નો રસ્તો કયો ક્ષેત્રમાં જવાનો? અમારો રસ્તો તો આમ થઈને એ બાજુ થઈને છે એમ ને? ઓવા આ રસ્તે હવે હેડું હોય ને હા. તો 200 રૂપિયા કલર નો ભાગ લાવો. ઓહો ચોપો તમારો કલર કરાવો તમારે તો પૈસા અમે ચોથી આલીએ? કેમ હોયથી હેડતા નહીં? આ અમારી જમીન કહાતી નહીં બાપડી? એ તો જમીન તો કહાય હવે પેલા હેડ્યા હે એટલે. પણ હવે નહીં હેડવા જેવા કે હવે કોઈની શરમ નહીં રાખું હું. એ બા આવી દોઢાઈ ચમ કરો યાર રીતસર. દોઢે તો તમે બધા કરી રહ્યો. હોયથી હેડું લાય 200 રૂપિયા લાય હેડ. તો કલર કરાય એની પેલા માંગવા તા કી. એટલે એ તો યાદ નતું વાત કરી રહી છે. ઓહો બા દોઢાઈ હો તમારી. દોઢે નહીં હોયથી હેડું હોય ને તો 200 રૂપિયા હાલ નકર રહેવા દે જતો રહેતા પાછો. એ બા હું છે લે પોપટિયા તારા? હું આ બધું હું તારા? આ તાળું ચમ મારી લાય 200 રૂપિયા હેડવાના. ઓહો હના હેડવાના કોઈ પૈસા હોય? હેડવાના પૈસા અમને નતા માંગવા પણ મેં તારા ઘેર આવીને કીધું કે મેં કલર કરાયો જોપાના બરાબર છે એટલે ભાગમાં 200 રૂપિયા આવી તું 200 રૂપિયા હાલ. પણ તે ના પાડી એટલે હવે ઓથી હું કોઈ નહીં હેડવા દઉં. એ આમ ટકજુ પેલા
આ રોડ બનાવ્યો, રોડ સરકારે તમારી જોડે પૈસા માંગા હેડવાના લે હે? અત્યારે આ જમીન કોઈ તારા ભાની નહીં, સમજો? મારી જમીન છે, મારી. આ તો તમારી જમીન હોય તો શું થઈ ગયું ભાઈ? હેડવાનું ભાઈ રસ્તો વાળીને જાય. હું લેવા પણ મારી જમીન હું લે તો નહીં હેડવા દઉં. જા પેલી બાજુ. ભાઈ અમારે તો હકીરી ગાડા વાટરી પણ હોય રહીને રસ્તો જાય એટલે જઈએ. ના ના, આટલી ઘડી મેં તમારા પર દયા કાઢી, પણ હવે દયા નહીં ખાવ. તમારા મનમાં સમજાવું લે. ઓહો, કલર કરે કોઈ મોટો જગન થોડો કરી નાખ્યો આ તમે હે? અત્યારે તાર વધી હેડવું જ છે ને? તો ભાઈ ન્યા કરવાનું જ ન હોય. વધી હેડવું જ છે ને? ઓવા તો લાય 200 રૂપિયા. પૈસા ના હોય, થોડા હોય પૈસા. આ તો સોનું મોનું ઘેર જતો રહે હો, તારી જરૂર નહીં. ઉપર તારે કોમે નહીં 200 રૂપિયા આલવાના. એ બા હવે ભલા મને યાર હું 200 રૂપિયા કરો તાણા. હે ભિખારી થઈ જાવ ને તમે? એટલે ભિખારી તમે હો. 200 રૂપિયા નહીં આલી એકતા એટલા. અમે ભિખારી નહીં, અમે તો આ કલર કરાવીશું. એમ નહીં, આ તમે કલર કરાવો, કલર ના પૈસા તમે આલી દે તો કોઈ ભિખારી થઈ જાવ. હા, હું એકલો હું લેવા કલર કરાવું યાર. તમે બધા વધી હેડમાં હેડતા નહીં. લે ભાઈ એમ તો મારા ઘરે કાળો કલર કરાયેલો ચોપાન, હું કોઈને જોડી માગવા ગયો ભાઈ. તે તારા ઘેર કયો ભાઈ હેડવા આવે હોય કર? ભાઈ મારા ઘેર જેટલાય મહેમાનો આવી હું મહેમાન જોડી પૈસા માગું થારો લાગુ? એ ભિખારી, મહેમાન જોડે તો પૈસા ના માંગવાના હોય, સમજો? અને તમે તો ગામના છો ને એટલે હું તમારા જોડે પૈસા માંગુ છું. ઓ તારી, અમે હોય આવી તો અમે મહેમાન જ કહેવાઈએ. ના ના, આપણે એવું હગું રાખવું જ નહીં ભાઈ. તમે તાર પેલા રસ્તે થઈને હેડો. આ રસ્તેથી કોઈને હું હેડવા નહીં દઉં. બા અમારા કેટલી ગયા હોય ઉભું રહેવાનું ભાઈ હે? શું છે તારા હવે? કેમ ભાઈ જોપાન તાળું માર્યું, ખોલો હેડો, મારે ઘેર જાવું. હા ભાઈ, તને હવે ઘેર જવા નહીં મળે. કેમ? તે પૈસા આલો નાના પાડી. એટલે હું તો સના પૈસા આલો, જોપો તમારો ને તમે કલર કરાવરાવો. આ તો ભાઈ તને પેલા જોપા પકડીને ભાઈ એમ તું ઉપર થઈ જા. ખોલો, મારે મોડું થાય. ના 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 ભાઈ, તારા ઓછી બહાર નીકળવું હોય ને તો લાય 200 રૂપિયા. નહીં 200 રૂપિયા હું નહીં આવવાનું. એ બા હું કહું તમારે ચોપાન કલર જ કરાવો તો પછી એ પેલા આપણે બધા જે વથે હેડી ઇવન બધાને ભેગા કરીને કીધું હોત તો બધા એ ટાઈમે આલો. હવે કલર કરાયા છે તમે પૈસા માંગવા તો ચોથી મેળ પડે બા. આ તો બીજી વાત કરે ને યાર. હાલ મેં કલર કરાવી દીધો છે, પૈસા હાલવા કે નહીં હાલવા એની વાત કર. અને શું કરવાનું? એ બા ચોપો ખોલો, મોડું થાય છે, વેળા થાય છે. એ બા મારા ભાઈ ભેજો લે શર વાટવાની ભાઈ, આ ચોપો ખોલો ને તોડી નાખે હું તાળું. હા. તોડજે ખબર પડે તોડ. ઉભા 40,000 રૂપિયા લોક નહીં. એ ગોંજી કોળીઓ લેતા આવો લે ભાઈ તાળું તોડી નાખું. હા. ખોલાઈને ચાવી લઈ લો. બા ચાવી લાવો. ચાવી નહીં મળે બકા, ચાવી ની વાત ના કર, સમજો? આ જોપો ખોલવા ચાવી લાવો ને તમે. તારે બહાર જવું તો 200 રૂપિયા કલર ના. એ બા શું છે? ચમ તાળું માર્યું છે કઈ ખબર નહીં. અને તમે તો નાની હારી આવો ને, તમને તો કઈ ખબર હોય ભાઈ? આની ખબર પણ યાર, આવું મારી છે. આ તો કલર માર્યો, તમે હમણાં વાત કરી હતી. હા, હું એના માટે તમારા ઘેર આવ્યો તો. આ કલર ના પૈસા લેવા. આ તો બચાણા કલર ના પૈસા આલો અને એના ચીડી વધી હેડો, નકર તો તારો ઘેર. ઓ તારી, એટલા ઓલે થઈને તાળું મારી છે એમ? ઓ વાહ, જે કલર ના પૈસા હાલ છે એના વધી હેડવા દેવામાં આવશે, નકર નહીં હેડવા દઉં. એ બા ચમ તમે ઓમ કરો, ભલા મને ઓતરા દાડે યાર. કરવું જ પડે ભાઈ. તમે અડા ના હાલો એટલે અમારે આવું કરવું પડે. તમે યાર તે દાડે આવી રીતના હળો વાસીને ભાત થઈ ગયા હતા યાર, ને આજે યાર આ કલર ઓલે થઈને યાર આમ કરો. એ દાડ પેલા છોકરાનો વોક હતો બરોબર, આ પોપટલાલ ના છોકરાનો. હા એ તો ખબર છે, પણ યાર તમે ઓતરા દાડ આવું કરો. પોતરાજાર ને ભાઈ, આ કલર મરાયો છે, આ કલર ના પૈસા તમે આપી દો તો હું તમને હેડવા દઉં. હવે અમે ચોથી હાલે યાર, જોપો તમારો છે, કલર તમારે મરાવાનો હોય યાર. એમ નહીં, એટલે આ તમારે કાયદેસર નો રસ્તો સારો હેડવાનો એમ કેજો પેલા. કાયદેસર નો તો હકી ના રહ્યો, પણ તમે ગોમના છો, ભલામણ અમને હેડવા દો એમાં કોઈ નવાઈ નહીં કરતા. હા તો અમે 365 દાડા તમારો ગહારો ખમીએ છીએ, તો તમે આ 200 રૂપિયાનો ગહારો નહીં ખમો લે હે? પણ આ વ્યવહારની વાત ના કહેવાય બા, પૈસા આલવાની. આમ પેલું હેડવા દેવાનું તો એ વ્યવહારની વાત કહેવાય. તમે ગોમના છો, હેડવા દેવું પડે. એ નહીં હેડવા દેવો, જા જે ભલાયા કરો એ કરી દે. નહીં હેડવા દે કેમ જાય હવે? એ બા ભાઈ ગહારો વેચે તમારે હું કોઈ નેઠી જાય લે વરીને અમે નીકળી. ના ના, પણ હવે હું લે ગહારો બેઠીએ અને એકેને નહીં હેડવા દે. જતા રહો ઉપર હરો. એટલે વ્યવહાર ના હોય તો તમને કીધું તો ખરા 200 ના 400 આલી દઈએ ભાઈ. ના ના, આરે 200 આલવા હોય ને તો જ આ ચોપાનું તાળું ખુલશે ને કે નહીં ખુલે. હે જેઠાલાલ, ખરેખર ભાઈ હટ લીધી એટલે હટ લીધી. હવે આપણે આમ ફરીને જવું પડશે ભાઈ ફરીને રોજ ચોથી જવાનું યાર, આપડે તો
દાડામાં 3 ખેતરની અડીઓ હોય રોજ ફરી ફરીને જઈએ તો આપણે તો વાટા આવી રે ભાઈ ખેતરમાં કોમે કરે એવા ના રહે. તો હવે પૈસા તો ચોહી લાવવા ટાણી ભાઈ. હવે એરા હેઠાઈ તો પછી હાલવા તો પડશે જ કે ગમે તે કરીને. ભાઈ આપણા જોડી તો હી નહીં ભાઈ, ખેતરમાં આવીને પૈસા કરવા લઈને આવો. લાલભા તમારી જોડે હે કે નહીં? ના ગોવિંદજી તમારી જોડે? ના હવે મારા જોડે પૈસા ઘેર પડાય મારા. હું લઈ લઈને આવો તાણી ખેતરમાં. બાર હું બાને વાત કરું. એ બા ઓ આ બાજુ આવો, શું છે? આ બાજુ આવો. તમે નહીં હેડવા દો એમ ન હોયથી? ના પેલા પૈસા પછી હેડવાનું. બરાબર, પૈસા લીધા વગર નહીં હેડવા દો ને? ના ભાઈ ઓછું કરો ભાઈ, પૈસામાં થોડું ઓછું કરો. 100 રૂપિયા રાખો. શાંતિ રાખો. આ કલર કેટલાનો થયો? આ કલર કેટલાનો છે એમ? હા હા આપણે મારી વાત 500 રૂપિયાની ડોલ આવી. કલરની. ઓવે બરાબર છે. હા. 150 રૂપિયાનો બીજો કલરનો ડબ્બો આવ્યો, આ હોનેરી કલરનો. ઓ 650. 650 થયા અને ઉપર 400 રૂપિયા મજૂરી આલી. બરાબર, એટલે 1050 રૂપિયા ખર્ચો કર્યો આ જોપામાં એમ ને? ઓહો અને તમારે 4 જોડે ખાલી હું 200 રૂપિયા જ માગું એટલે 800 રૂપિયા થયા. બરાબર છે. 250 તો મારે ભોગવવાના લે યાર. સારું હેડો, કજો આગળ નહીં. આ તાળું ખોલો પછી બીજી વાત હું આગળ કરું. તમને પૈસા તો હું આલું. પેલા પૈસા બા અમારી વાત હોભળો. ઓય ખેતરમાં અત્યારે કોમે આયા હે, કોઈ પૈસા લઈને ના આયા હોય તો અમે તમને ઓય કાલ સવારે નીકળશું ને તો 2 રૂપિયા હું મારા ભાગના આલી દઉં ભાઈ. આજે બકા કાલ સવારે આવજો હો જતો રે. અલ્યા પૈસા હું અત્યારે હાલત તમને આલું, પેલા તમે તાળું ખોલો. પેલા પૈસા પછી બધી વાતો. ભાઈ જેઠાલાલ અમારે 200 રૂપિયા પડ્યા હટાડી દે ને ભાઈ. ભાઈ એ તો હું કરું, તમે બધા 200 રૂપિયા મને આલી દેજો. બરાબર? કશી વાતો લો 1000 રૂપિયા 200 રૂપિયા પાછા લાવો. વળી પાછા 200 રૂપિયા ખુલ્લા ચોથી લાભા લે. તો તમને 800 રૂપિયા તો આલે, હવે 200 રૂપિયા પાછા લાવો. હવે મારી વાત સાંભળો. હા અત્યારે તમે ખેતરમાં જાઓ બરાબર છે. હા વળતા પાછા આવો કે નહીં હા એટલે તમે 200 રૂપિયા લઈને હેડા જજો. સારું હેડો, કશો વાંધો નહીં. વર્તા લેતો જાય, પેલા તાળું ખોલો હેડો. હા પછી મારે બીજી વાત કરવી છે તમને. જે વાત કરવી એ તમે ત્યાં કરો પણ મારા કલરના પૈસા આવી જાય ને બીજું કોઈ નહીં. હા. એ લે ભાઈ હવે હેડો તમે તાર તમે 3 જણા 200 રૂપિયા મને આલી દેજો. બરાબર? આજ મારે હોજી આલી આવું ભાઈ. સારું, બારો આટલો હજુ કોમ છે. હું કહું આપણો હા બોલો. આટલી ફેર તો આ તમને કલરના પૈસા આલ્યા બરોબર, 200 રૂપિયા. બરોબર. પણ હવે પછી તમારે જોપાન કે પછી હોય ગમે તે તમે કામકાજ કરાવો તો અમે પૈસા નહીં આલીએ. તો પૈસા નહીં આલો એટલો કોઈ. આ જગ્યા તમારી છે બરાબર. હા. અને તમે કોઈ નવા જૂનું કરો ને એ તમારા ખર્ચો કરવાનો હોય. અમે અહીંથી હેડીએ એટલે કોઈ અમારા માથે ના આવે, સમજ્યા? હા હજુ અચ્છા અમે ભાઈ. અમે કોઈ ભાગ્ય તોડીએ તો હજુ અમે તમને કરાવી લે. અમે ભાઈ કશું ભાગતા નહીં, કશું તોડતા નહીં યાર. હે એટલે યાર આ જપાના કાળો કલર હતો કોઈ હારો લાગે એમ કેજો યાર. એટલે હારો તો ના લાગે પણ તમે કરાવો એટલે તમારે પૈસા આલવા પડે. અને હવે પછી આ જોપાને તમે ચાહે ડિઝાઇન કરાવો કે બીજો કલર મરાવો કે બીજો જોપો નખાવો, પૈસા તમારે આલવાના, અમે 1 રૂપિયો નહીં આલી. હા પણ આપણો મારી વાત હા આ ચોપટી મોડી અને મારા ખેતર સુધી કોઈ વસ્તુનો ભજવાડ થાય તો હું તમારી જોડે પૈસા લાવ્યો. હા હા, અમે ભજવાડ કરશું તો અમે પૈસા આલશું. શું કેવું લે? બરોબર. બરોબર. પણ હવે પછી જો તમે કોઈ તમારી કંપનીમાં નવા જૂની કરો તો તમારે ખર્ચો ભોગવવો પડશે. બરાબર? હા બરોબર છે. અમે નહીં આલીએ. આ કશો વાંધો નહીં હો. અને અહીંથી હેડ શું ખરી અમે તો રોજ. આ તો હેડો કોઈ ના પાડે છે હાલ 200 જ લઈ લીધા. હવે તાળા ના વાગતા પછી. ના એ તો કોઈક મેટલ થાય ને તો જ તાળા વાગવાના હાલ નહીં. હવે મેટલ હની થાય ભાઈ. હવે આખો દાડી મેટરો કરતા ના ફરવાનું હોય યાર. અમે અહીંથી હેડીએ એટલે સમજ્યા? એમ નહીં આ તો કદાચ છે ને ભવિષ્યમાં ઝઘડો થઈ ગયો તો તાળું મારી દેવાનું. હા એ તો ભવિષ્યની વાત ભવિષ્ય રહી. હાલ તો હજી ઝઘડો નહીં થયો ને આપડે. ના હાલ તો કમ્પ્લીટ રાગે છે આપણે. બસ તાણી. હવે પછી તમે આ હેડવા દો ને એ ગોમ ના છો એટલે કોઈ નવાઈ નહીં કરતા. બરાબર? હા તમે તો હેડો હો હા. હેડો હેડો.